જિલ્લા ભાજપ નગર યુવા મોરચા પ્રમુખ પર થયો હુમલાઓની ઘટના આવી સામે ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત રાણા પર અંગત અદાવત રાખી કેટલાક લોકોએ કર્યો હુમલો। લુણાવાડા કોટેજ ચોકડી પાસે કેટલાક ઇસમો દ્વારા કરવામાં આવ્યો હુમલો। પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। સમગ્ર ભાજપની ટીમ અને જિલ્લા પ્રમુખ દશરથ બારિયા હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી। હુમલો કેમ કરવામાં આવ્યો અને કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકતી નથી। અંગત અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા। જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત રાણા અને તેમના ભાઈને માર માર્યાનો આરોપ। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। મારું નામ આકાશ રાણા છે અને મારો ભાઈ કોટેજ ચોકડી પર જેમ કે પ્રશાંત રાણા લુણાવાડા નગર યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને એ કોટેજ ચોકડી પર બેસેલો હતો અને અંગત અદાવતના કારણે 25-20નું જૂથનું ટોળું અમુક ઇસમો આવીને કોટેજ ચોકડી પર મારા ભાઈને પ્રશાંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો। ત્યારે મને જાણ થઈ તો હું તરત દોડ્યો છોડવા પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો 25-50નું ટોળું બહુ ગંભીર રીતે મારવામાં આવ્યા છે અમને બે ભાઈઓને અને છોડાવવા માટે અમને ત્યાં આગળ પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો હતો અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ અમે સેફા હોસ્પિટલમાં આવેલા છે। કોણ ઇસમો હતા અને કેમ હુમલો કરવામાં મુવાડા વિસ્તાર અને લુણાવાડાના અંદર મુવાડા વિસ્તાર અને જડાતીવાડના ઇસમો છે જેમ કે કેતન ડોડિયાર છે, જડાતીવાડથી ભાર્ગવ પટેલિયા છે, એનો કેતન ડોડિયારનો ભાઈ વિષ્ણુ ડોડિયાર છે, એમ કરીને કંઈક 10-15 ઇસમો જે બધા છે, અમુકના નામ નહીં ખબર, એ બધા ઇસમો આવીને મારવામાં આવે છે। ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશન અને ખોટી ખુરશી અને પથ્થરથી મારવામાં આવ્યો છે અને મારા મોટા ભાઈને કાનમાં સંભળાતું નથી એવો મારવામાં આવ્યો, ગંભીર ઈજા થઈ છે।